સુરતના લિંબાયતમાંથી 3 નકલી ડોક્ટર ઝડપાયા છે। 12 ધોરણ સુધી ભણેલો અસમનો કમ્પાઉન્ડર 3 વર્ષથી દવાખાનું ચલાવતો હતો। 3 આરોપીઓ ખોટી ડિગ્રીના આધારે પ્રેક્ટિસ કરતા હતા। લિંબાયતના જુદા જુદા વિસ્તારમાં ચાલતા હતા દવાખાના। ધર્મરાજ, રાજેશ અને દીના નામના આરોપીની ધરપકડ કરાઈ। એક મહિલા પણ આ ટોળકીમાં સામેલ છે। મહિલાએ નર્સિંગનો કોર્સ કર્યો હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી આવી છે। આ ત્રણમાં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે। ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ લોકો પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હતી। એક જે લેડી છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।